અઢી વાગ્યા તો પોણીનું ઠેકવાનું પડ્યું નહીં. 2 વાગ્યાનું પોણી ઠેકવાનું નહીં પડ્યું. હમણાં ત્યાં પોણી આવે છે. ખાધ્યા પીધ્યા વગર હવારનો ટીચર રહ્યો છું. આ તો બોરનું પોણી આવતું હતું બરાબર, પણ કેનાલમાં એટલી બધી રાહ જોવી પડે છે. આ કેનાલમાં આટલી બધી હની રાહ જોવડાવવાની? કેનાલનો ઓપરેટર રહ્યો છે ને એ જ ગોડા જેવો છે. હવારનો 9 વાગ્યાનો આવીને ગવામાં ટીચાવું, પણ સોટો પાણી આવતું નહીં. ઓપરેટરે લોહી પીજો છે અને ભૂંડે લોહી પીજો છે. આ ઘઉં જોજો થયા છે મારા પાણી વગર. આમ કીધું કોઈ શાલ લાવવા જતા નહીં, મને ઓપરેટરને ફોન કરવા દે એટલે તારા પાણી હાલું છે કે નહીં હાલવું. ક્યારે ભાત લઈને કોઈ આવતું નહીં, કશું નહીં. બાપને જે થવું હોય થાય. બબે વાગ્યા સુધી ટીચરીએ તો પાણીનું નામ લેતા નહીં હમ બધા. હલો, જબરાભાઈ બોલ્યા? તમે તો તમારું જેવું નોમ છે એવું કરો છો કોકના અંગાથી. અલ્યા ભાઈ તમે શું કહો કે પોણી આવે છે તો મધુભાઈ તમે જલ્દીમાં જલ્દી ગવામ જતા રહેજો ને રેલો તો બીજા જતો રહે. આ 9 વાગ્યાનો હું ટીચર છે તમે, તો તમારો કોઈ ફોન આવતો નહીં, કોઈ વાત થતી નહીં, કશું કોઈ નહીં. અને ભૂષણ તરસેવા ખેતરમાં ભૂંડ જેવો થઈ ગયો છું. ખેતરમાં જ છું હું. 2 વાગ્યા નહીં, ભાત આવ્યું, કશું નહીં આવ્યું, તમારો કોઈ ફોન નહીં આવ્યો. શું કરવાનું છે? આ 4 દાડાથી રખડાવો છો. ચિયો ભગો? ભગાય તો હમણાં જ પાયું છે પાણી. એને મને કીધા કે તમે રેલો અવડો હાલતા ને પાણી નો કહું છું તમને. અલ્યા જબરાભાઈ તમે તો જેવું નોમ છે જબરજસ્ત જબરા જેવું કરી મેળ્યું છો. આ ખેતરમાં બધું પાચી ગયું છે. ભૂંડ લોહી પીવો છે, તમે લોહી પીવો છો. ગવામ પાણી હાલું છે કે નહીં હાલું? તો હું છૂટી પાડું કે જો ખબર પડે. કોઈ 9 વાગ્યાનો મળે છું ખેતરમાં. કોઈ પાણીનું કોઈ ઠેકવાનું નહીં, કોઈ ભાતનું ઠેકવાનું નહીં, કશું નહીં. આવા ને આવા તમે રાખો એટલે ભલભલાની ખેતી તો બગડે કે ના બગડે? અરે મેઠાએ તો હવાળાનું વાળ્યું હોય એને તો શું કહું પાણી પી રહ્યું છે. અને હમણાં જ મેઠાએ તો પાયું છે. મેઠાને જબર તમે હાચવો છો ને અમને તમને હાચવતા? અમે કોઈ દોણા નહીં વાવતા. હારું હેડ હું મેઠા પાણી જાઉં છું. જબડો એ હાડા મોહણીયામ જાય એવો છે. ઘડી મેઠામાં પાણી આલે છે, કોઈ બીજામાં પાણી આલે છે. મારું બધું હુકવાડી ગાલો એને મજા આવે છે. ખરેખર આવા ઓપરેટર તો મારા ઘરમાં પડી જાય ને તો કસમથી આમ ઝઘડો કઈ ગાલે એવી દાંત ચડે. અને આજ તો મારી રૂવાટી જ કંઈક અલગ છે. આજે મારા ખેતરમાં પાણી ના આવ્યું ને તો જબડાની પથારી ફેવરી ગાલું ને મેઠાની પથારી ફેવરી ગાલું. હવે મેઠાને તો મારે શું કહેવાનું, એનું તો જે વળ્યું છે. પછી એનો રેલો આવે હું લઈ લો મેઠા ભેગો થતા ગવાની પથારી ના ફેવરવાની હાથે કરીને. પાણી જેટલું આવે છે એમનું હવાળાનું પાણી વાળ્યું ત્યાં પાણી થોડું પાણી આવે. અને પેલા ઓફિસ વાળાનો તો ફોન આવે છે કે હા પીર્યું કે ના પીર્યું મિક્સ કરી જાય તોથી પીરે. અને એમને ખોટી રાડ્યો પાડે છે. હજી તો પાણી હવાળાનું વાળ્યું ત્યાં આ ચોય પાણી ચઢે છે. એમને ખોટી રાડ્યો પાડે બીજા દલા હાલ દીધા 9 વાગ્યાના 10 વાગ્યાના. કેનાલોનો પાણી પાઈ તો ઉપર હેતરે ખરાબ થાય. અને એના કરતી તો બોરોનું પાણી વાળ્યું હતું અત્યારે 2-2.5 કલાકમાં તો પૈન નાહી જેવો હતો. આ પેલો કહેતો હતો મને કલાક વાળીએ ઓછી કહેતો હતો. અને વળી લાભ ખાવા જો હું વળી કેનાલનો પાણી વાળ્યો. આ તો પાણી આવે આ તો ખા છે. એટલે બેઠા હા ચલો સાહેબ પાણી પાવાનું હજી તો પાવાનો 4-5 પાણીઓ બાકી રહી ગયો. કાલે તો પાછું પલાળવા માંડ્યો. ત્યાં પાણી તો જોવો પાણી કેટલું આવે છે પણ પાણી ખાલે પણ આ તો બોરનું પાણી કેનાલ નું ઢોકણું શું કઈ કરીને થોડું વાયકા વધારે જેક બે ઊંચા કરી. અરે આખો આડો પડે તો અધર કર્યું તું ઉપર લુગડાઈ પડી ગયો મારા તો કશું પાણી આવતું હોય એટલું જ આવે. ચેલો થાય એવું છે? અડધો કલાક જેવું. હજી અડધો કલાક થાય? અડધો કલાક 3 વાગ્યા સુધી મારા પૂછે મળવાનું ખાઈને આવો એટલા ની
એટલે હવે ખેતરમાં ઓટા મારે ને મારે હું તો અડધો થઈ જાઉં. એ તો પણ પેલા કીધું છે કે સાહેબ ને ખબર તો સાહેબ સાહેબે તાળા જેવો ને સાહેબે ઈડા જેવો બેઠા પાણી વાળીને કે હું હાલ પાણી આપું છું હાલ પાણી 9 વાગે હોય ખેતરમાં ટીચવું છું. પણ એ તો તમારું કરવા આપવું પડે, મને તો ભેળું થવું એટલે પણ હતું. મને 9 વાગે તો ફોન આવી ગયો કે 9 વાગે તમે ખેતરમાં જતા રહેજો. 10 ફોન કરે કે અડધા કલાકમાં વાળું અડધા કલાકમાં વાળું અડધો કલાક કરું તો મને શું ખબર પડે ઘેર જવું કે પાણી પાવું. એ તો પણ પેલા ઓફિસમાં સાહેબ ને બે ફોન કરીને તમને કહી દેવું છે કે ભાઈ પી રહ પછી હેતરમાં આવીને જોવો તો કોઈ ખબર પડે કે ફોન કરજો પેલા ભાઈ ના તમારે ભાઈ ઓપરેટર છે ને ચાપડા ફોન કરો કે ભાઈ શું કરવાનું છે આ માધુભાઈ બોલા તે મારો રેલો હજી તો મારે કલાક થાય એવું છે. તાને હું આ તો આપણે થોડા ઘઉં હુકાવા મૂકવાના હોય. હેલો, હા જબરાબા, હા તમે પોણથી લઈને મોકલી દીધા હજી તમારે 4-5 પાડીઓ બાકી. પાણી થોડું વધારો કે પી હતી અને પાછા ચાલુ થઈ જાય રેલો. એવું ઓફિસમાં બે રાત પાડો છો તમે ખોટા. એ 9 વાગ્યાના પેલા ભાઈને બેહાડી રાખ્યો છે. વાંધો નહીં તું એક કામ કર ને ભાઈ સારું હેડો બેટા. હા બોલો. તારા અડધો કલાક થઈ જાય એટલે તું પાણી મને રીંગ માર એટલે હું થોડી ફોટ્યા ઉપર જોતો આવું. આ કોઈને તારા આડો ઓઢો બોઢો નાખ્યો કે કોઈને પાઈ દીધું હોય શું ખબર પડે. હા જોતા હો. અને કોઈ એવો નીકળે ને ઠેર મારે આજે તો આખો દાડો ભૂસે ઠોકાઈ ગયો છું અને રીંગ મારું તરત તું આય. હા જો હું આવી દઉં પછી. આ તો યાર બાપની કેનાલ હોય એવું કરે કોક. ખોટા ડખલા ઝઘડાનો મૂળ થાય એના સાથે તો કેનાલનો પાણી વળાય જ નહીં. લ્યો પેલા હવાળાનો 9 વાગ્યાના આવીને કે બેસી રહ્યા અને હવે હવાળાનો 5 વાગ્યાનું પાણી વાળ્યું. જો કે આ પાણી ખાતું જ નહીં. આ બોરનો જ પાણી પવાય. જઈને તરત પાણી જ વાળી લેવું છે. કોઈ ના પૂછવું જ નહીં. આમાં કેનાલનું પાણી સરકાર મોકલે છે એમાં કને પૂછવાનું હોય. ફટ લઈને વાળી અને આપણે તો કેનાલમાં તો આપણું જ રાજ ચાલે. ભગુબા આવે ને એક સટોસટ જગ્યા મારી દે એ કે આપણે ભગુબા કોક કે. આ તો ભગુબા તો કોઈને કહે જ નહીં ને. બધા ફટાક લઈને જતા આવત રહેલો આપણા માટે છૂટો થશે. એ તો મંદુ બોલે ને કેનાલના કોમમાં મંદુ બોલ્યાથી તો કોઈ આલે એવું નહીં પાણી. તો આમ બોરનું વાત આપણે ઓપરેટરને પૂછવું પડે. તો ઓપરેટરને તો આપણે છીએ ને ફટ જતા જા ને ભગુબા એટલે સટ દઈને વાળી અને શાંતિથી બેસવાનું ચા બા પીવાનું. એના હાથે તો પાણી ભરાઈ જાય. એ તો આપણા બાપાનું છે બધાનું છે. એ તો જેમ ફાવે વાપરવાનું હોય. તો સોનાનું તો કામ કોઈનું છે જ નહીં. કેનાલ ઉપર તો મોટા મરદોનું કામ છે. એ નહીં કે તેતરીઓનું તે ત્રણ તે કરીને પૂંખી નાખીને નાહી ગયા. તો રસા કોઈ ઉડાડવા નહીં. હા મારું સારું હું પાણી જાય છે. ભગુબાને તો ખબર પડી જ જાય કે ભગુબા આપવાના ને એટલે કેનાલ ફૂલ જ આપી દેવી પડે ને. આપણને તો થોડા પાણી તો પાછું મન ના આવે. જોવા દે જબરજસ્ત કેનાલ જાય છે. હવે તો આપણે જતા હવે કેનાલનો ફોટીઓ તોડી અને સીધું ખેતરમાં જ બધા ભગોબા તો પાછા આમ કરીને બેસે. કોઈની તાકાત છે કોઈ બોલવાની. બાકી કેનાલ હતા આપણી છે એટલે અવાજ જો તાને જતા હોત પેલા ખેતરમાં પાણી કરી દઉં. હા જો પાણી લઈ જવાની કણ તો પાણી ફૂલ ફાટ જાય છે. લે હે ભગુબા આવતા એટલે ખબર પડી જાય કે ભગુબા આપવાના છે એટલે પાણી આપણે ત્યાં લાઈનમાં જ જશે. જતો જ વાળી જ દેવા દે મને. એમ તમ તારે આખી રાત રહેવું હોય તો હે ને 2 દાડા રહેવું હોય તો હે તમ તાર મન ફાવે એમ ફરો. હવે આપણે તો શાંતિથી બેહવાના છીએ. તમને જમ ફાવે ને પાણી એમ ફરો. તમને આપણે ખેતરમાં આવ્યા પછી તમને છૂટતી જ છે. હા કોઈની બીક રાખ્યા વગર ફરો. તમે બેઠ્યો છું હોય કણ તાકાત છે કોઈની બોલવાની. કોઈને અડતા જ નહીં. આપણે તો ફટાફટ તમારે ફાવે ને એમ ફરો. તમારે કોઈ વચમાં વાળી લે ને તો ખાલી મને ફોન કરજો પાછો. વાકા મને વાળી લીધું. કોઈ તાકાત તો કોઈની નહીં આપણા ખેતરમાં. વાળ્યા પાછો તો કોઈ નહીં બેન નહીં તો કોઈ આપણા ખેતરમાં પાણી વાળે.
ખબર પડી જાય ગમે તેવાને કે ભગાભાના પાણી ચાલુ છે. હા હા આ તો કોઈ થોડો કોઈ જો ત્યાં પગ ઉભા પાણી પાવા આવતા છે લરી લરી શાંતિથી બિંદાસથી બેહવા દે આમાં મને હોય કર બેઠે બેઠે જ પાણી વાળવાનું છે. હાય પગ ને પગ બગડી ગયા મારા. ચા પાણી હમણાં આવશે શાંતિ શાંતિ ચા આવશે એમ ભગુભાને તમને ખબર નહીં પડતી હોય ઘર વાળાને કહેવાય કે પાણી પાવા જાય તે ચા પાણી બીડી બધું એ લઈને આવે. આ બધા હમણાં હાલ ખબર પાડી દઉં હિયોને. હા હજી સુધી કોઈ આવ્યું છે ચા પાણી લઈને? હા અડધું હેતર પીરવા આવ્યું અડધું હેતર મારે. ઓહો હો 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 જો કર જો તો ખરા ભગુભાના લીલી વાડીઓ જો કર કોઈનાથી બી આવવાનું જ નહીં ને. હાય આ ભંઠિયા આડા વળગી પડ્યા મન તો રાજ્યા. પાણી ચમ બંધ થઈ ગયું? પાણી આવતું હતું હવાને એક પાપા કરતો ને આમ બધું પાણી બંધ થઈ. અરે કેનાલ જતી રહી કહું થયું પાણી જ આવતું નહીં. મને જોઈ આવવું પડશે પેલા કીધું છે એ જોવાનું જૂઠો ના પડું કે 3-4 પડ્યા બાકી છે અડધા કલાકનું. માધો કઈ જો એ તો નહીં વાળી લીધું તો ને અમે કીધું તો હતું એને કે ભાઈ 3-4 પાડ્યો પછી હું ફોન કરું તોય વાળી લીધું પાણી. એ ખબર તો હતી જોઈને જો ના મને જવા દે. આ તો કેનાલ જતી રહી કે પાણી વાળી લીધું. કંટાળ્યો એમ પૂણા 3 થઈ ગયા મારે તો ફોટીઓ જોયા એમ ને જોયા એમ. પાણી બીજા પાવા ફોટિયા મારે જોવાના. અલે બેઠો હા અલે ફોટીઓ જોઈને આવ્યો તો ફોટીઓમાં તો કોઈ નહીં બધું પાણી કમ્પ્લીટ આવે છે. અરે ભાઈ ફોટિયાનું પાણી તો વાળી લીધું હતું તમને કે અડધા કલાકનું આ પાણી ઉપર વાળી લેવું પડે તમારે. આ પાણી જ આવતું નહીં લ્યો જોઈ લ્યો. કોને વાળ્યો પાણી? આમાં મને તો હું ખબર હું કે તમે વાળ્યું અલે પાણી. હું તને કીધું તો હતું કે હું ફોટિયા જઈને આવ્યો મારું ખેતર ઓમ છે હું ફોટિયાથી આવું છું તો પાણી તો કમ્પ્લીટ હેડ્યું આવે છે તો તારું પાણી કેમ બંધ થઈ ગયું? હા એ તો હું જો વિચારું હું કે તમે પાણી વાળ્યું કેનાલમાં પાણી ચાલુ હોય. કેનાલ તો ચાલુ લે હજે મારા હંગાથી ફોટીઓ જોતા છે કોઈને વસમાં વાળ્યું હોય ને તો રી કઈ ગાલ વાત તો હા હું એ કંટાળ્યો છું હા પાણી. પાણી 3 કલાક થી એવડા કાલ્યા 9 વાગ્યાનો હું ખેતરમાં ટીચાવું છું 3 વાગ્યા હું છે તરસે પાણીમાં તો હા તાર વળી ગયો હવે સિયાય વાળ્યું છે વસમાં પાણી જોવું પડશે. હા હું તમારા વિશ્વાય બેર્યો ના તો ઉપરથી મૂકી દીધું તમે વાળી લીધું પણ પાણી તો આમ બધું નેકમાં મારા ઉપર વાળું પડે પાણી આવતું. લે જોતા છે ફોટીઓ લે છેજો જલ્દી છેજો પાણી જ આવતું નહીં લ્યો તમે રેન હું એ રહ્યો. આ કેનાલ કેટલું આવે છે હા તો પાણીનો હું કાર પડ્યો છે પણ આ વચમાં ચોદવસિયા હોય છે ને કે ચોદવસિયા પર રેલો કાપી પોતાનું વિચારે પરભાડવાનું કોઈનો વિચારે આ કોકને વાળી લીધું પાણી. ચોકન આ ગમે તે વાળી લીધું હોય. અને આ પાણી કોને વાળી આ પાણી હોય વાળી લીધેલું જ છે કા. હા હા આ પાણી હુંનું જાય છે બધું? આ જાય જ છે કા. એટલે ખેતરમાં કોઈ સાર નહીં કોઈ નવું વાવવાનું નહીં તો પાણી શું કા બગાડતા છે? એ જે મોય કોણ છે? આ પેલો દેખાય. ઓહો ખેતરમાં કોઈ ઠેરો આવ્યો નહીં નો અને ખેતરમાં અમારા રેલા કાપી પાણી પાવે છે ને. હા આ કોક હોય એટલે ભાઈનું સમજી ગયા છે. જો તમતાર છૂટું જમ ફાવાય એમ જો તમતાર કોઈની બીક નહીં. કોઈ કેનાલના પૈસા કોણ ભરો છો કને બધા તો આપણે ના બોલે તો કઈ કશું થાય એવું નહીં. પાણી તો આપણે જ વાડીએ જાય છે કે પાણી ગમે તેમ પાણી જાય ને. અને આ પછી પાછા મહેમાન કોણ આયા શું આવ્યું તું તે? હા હા શું આવ્યું નવું? આમાં ફૂલેવર ને મકાઈ બધું આવ્યું એટલા પાણી આ રેલો ચોથી તોડે તી હોય ચોથી અને લાગે એમાં કને પૂછવાનું હોય. પણ હાલનું વિચાર કે હાલ પાક થાય હોય ને પાણી પણ આ પરતોડમ પાયને શું મળવાનું છે તને પાણી? આ ચાલુ રેલું કાપવાનું ચાલતો આવે. લ્યો, આ પડતર લાગે તમારા હા, પડતર હું લાગે છે. આ બંધાતે હોય તો આમાં પાણી ખાલી ખોટું કરવા. મારા એમ કેવું થાય કે તી પાણી વાળી છે ચોનું? હા અલા મારે તો તને ખબર હે? હા. આ પલવ મરાબાનું હોય ને એમાં પાણી વાળ્યું છે. તો હું શું કહું તી ચોનું કઈ મેલ્યું તું પાણી વાળવાનું? એમાં કોના પૂછવાનું હોય પાણી જતું હતું તે વાળ્યું. ચમ અમે પૂછી પાણી પાય છે ને તોય તમારા ભાડું પાણી સાથે જમ ફાવી રેલો વાળી લે તો
ભાઈ હરખી હરખી તો વાતો કરો. આ તો કઈ નહીં, તમારા બાપનું એ નહીં. પાણી જતું હતું તે વાળ્યું, મારે પલવ જ મારવાનું છે આ એટલે. ઈ થઈને તને ખભા ડોળાયા તા પેલ બાજુ હું ઘઉં નતો પાતો તે ઊંધો ગાલીને હું લા બેહી રહેવું પડે. ખબર તો હોય તો અલ્યા ઈસમાં હું તું કરવા તારું આયા નામ હું પેલા કહેજો તું હે તારું નામ હું સમેટીમાં જઈને પૂછાય જા કે મારું નામ છે. ઓય મારું નામ પૂછાવાનું. તમ છી સમેટીમાં પૂછવા જઈએ ચમ આવડાશ્યા તું સીધો જવાબ આલતો નહીં. અલ્યા ચમેટીમાં મારું અનાજ બધું ચમેટીમાં જાય છે. હું શું કહું હા. આ પાણી તું હાલ બંધ કર. પેલા તારા ભાના કહું હવાળો 9 વાગ્યાનો બેહરો હરા 3 વાગ્યા છે. એ પાવડી લાજે હું ઢેલો મારતો લાજે વાલે વાલે એ લે હાલે પાવડી વાલે પોણી આ વાલે હા, ઊંચો માર. હમણાં હાલ નકર દીકરા એ તો થયા. તું આય તો ખરો અરે હમણાં હાલ તમારું બોડું રહ્યું ને, આ દોડું રહ્યું ને લાલ છે હમણાં લાલ થઈ જાય છે આ હમણાં. કપાળા લાલ કરવા ઓ, 18 કલાકનું પાણી હતું 3 કલાકથી કાલે વાટે પાણી હવારોના પોણી હોય એમ હમણાં વાગે હાલ. છે ને ઢેલા વારતા શરમ આવે છે તને અને હમણાં હાલ ભગુભાને ટણી હજી જોઈ નહીં. હજી કહું છું આમ આવતો રહે બહાર નકમ હાલ મન બેઠા જલ્દી ડૂચો મારતા કકાટ હોફો કર્યા કર તું આ કકાટ કર્યા કર ઓય 9 વાગ્યા એ કઈ ના જો ડૂચો વાહી દીધો અમે ના જે થાય કરે ઉપરથી વાળી દેવું ને ઉપરથી ગરમી કરવી છે અલ્યા તમારો મારા અંગાથી લડાઈ કરેલી ઘણી મોંઘી પડી જા હા. એનો પડશે તેના પડશે પડી જાય ને તો લોહી નીકળી જાય ને રોજ હસતું થઈ જાય. તારો ભાઈ 9 વાગ્યાનો શેતરમાં વાપો થઈ રહ્યો હા. પેલા જબડા પૂછ્યું કે પાણી આવે છે તું કેમ વચમાં રેલા ઉતારે હે? હા હવારોના અમે એવા ડોમા કૂટ્યા અમે પૂછે મળીએ લે આઈના વાળી લીધું પોણી હા નો તમે હવે આવડા હેતરમાં તમે કને પૂછનમાં હેતરમાં આયા તમે તું પેલા કમા હા ભાઈ બેઠા તું શેતરમાં જા. બેઠા વાળા ઓમ નાઈ જઈને કાયો ગોડ પર ગોડ્યો પડશે તો હમણાં હાલ રૂમાલ લેવાય નહીં ઉભાડો હમણાં હાલ અરે હમણાં. પણ આમાં હુકો ઉડે ને તને શરમ તો આપી દો કે હાલ તેવો પડતરમ તું ભાઈ મારા ખેતરમાં બહાર નીકળવાનું તું આમ કરજે. જાય હેડ. તું કના પરમિશન લઈને તું ભગુભાના ખેતરમાં આવ્યો બેઠા છે. નવા દે તું ના કર. એ, મારા હોભરાની વાત નહીં કરવાનું તને નીકળવાનું કરો હરો હરો તું ઉપરથી પોણી વાળા ગરમી કરી અરે બતાવે. સાહેબો હા, બધા બાકી આપણા જ નહીં છે. ઓય નવા દે મજૂર એ બહાર જઈને વાત કરો બહાર જઈને વાત કરો ચલો નીકળો. એ આ નહીં મોને, લાગે એમ પાવડો. નહીં, નહીં હેડ મોને, લે. ના મને. અલે આમ હેડ ને કવા દોસ્તી વગર કાઢે નીકળી જશે હમણાં હાલ હમણાં આમ હેડ કને કમરા હેલા બહાર નીકળ હેલો લા ભાઈ પાવડી લે અને પાવડી પાવડી લા પેલી આ એમ નહીં લા. મોને, અરે. હવે પાવડી લે. મેથી પર કાઢવા પડશે હવે. અલે અલે આમ હેડ કલે અલે હમણાં હાલ સાહેબ ને બોલાવી લે હવે આમ મેથી હેડ, પર આમ હેડ. કાઢવા પડશે આ કળા. કલે પોણી વળગાડી, વાળો વળગાડી. ખબર પડે અલે હમણાં હાલ બે બે વળગાડે ઉપર દાંતે કૂટે. કોણ ત્યાં અરે, લગ્ન મોટું અરે. પાવડો. ઓય પોણી વાળું છે ને એક તો માં થવું છે લ્યા. એ ડૂચો માં નહીં ના હાલ ચાલો ફોડી ફોડાવ ડાળી હા, ફોડાવ, બને ફોડાવ. આ લે ઓય પોણી વાળો. હા વાળાના ભૂખ્યા ને મરી લોટ લાવા તાકી ગયા. કેટલા જાય? હું તો કીધું ભગુભા વગર કોઈ નહીં આ તો ભગુભા ના થેપલા થઈ ગયા એટલે હમણાં હાલ આવો તમારા જોવો તો જબડા પર આવો તમે ઓરે તારા પાણીનું ડોમું વળાવો. તાકી ગયા છે. કેટલા રોજ પોણી વાળી દઉં હે. બોલે બેઠા ભગુભાનું તો તે નીકળી જ જશો ને તાકી ગયા છે. લાલો તાકી ગયા છે. પોણી શેરીથી વાળી દેવાનું પડી લાલો તાકી ગયા છે. મેલવો નહીં યાદ. પકડ છૂટું મે અરે પૂછે ને અલે હું બનાવવાનું નહીં. પોણી વાળું હોય ને ઉપરથી રાડ પાડી
મત ધોકો કર. પાછા દાદાગીરી હું કરી સડ્યા? હું છે? પાણી વાળીને પછી દાદાગીરી હે? કરીએ. હું છે? અરે દાદાગીરી કરીએ ભાઈ. દાદાગીરી કરવી. હા? હા? દાદાગીરી કરી બહુ પાણી વાળી. ચોરી કરે ને. આખા દાડાના ભૂસે અમે ખોરડ્યા. પાણી વાળી નાઈ દઉં. અરે નહીં વાળું લે, અરે નહીં વાળું લે. બહુ ચોરી કરે. નહીં કરતો લે ટાણી. મેલ. દાદાગીરી કરી. અલા, હું મોઢું. દાદાગીરી કરી પાછી. વાળી દે. મેલ દે તો ભાઈ. ઊભો રહે. દાદાગીરી. ઊભો ભાઈ. પેલા મેઠાભાઈને જોઈ આવું એને પીરીને માધાભાઈને વાળવાનું હતું વાર્યું કે નહીં તો આપણે નામ લખેલો જોઈ એને જોતા આવું ફરતા આવું ચેટલું વાર છે માધોય કે પૂછે મરી જોઈને હાથ પાડતા હતા એલા ત્રણ જણા કોણ ફેરા ચેલો ભગવો દેખાય છે ને માધો છે ને મેઠો છે ને બોલા હું ચપાચપી કરી લડતા કોણ છે બોલા કેટલા કલાકનું બાકી છે? હજી તો મારા અડધા કલાકનું અડધા કલાક સુધી ઠોસ કર. એ હું સલે ઠોસ. પટાય મેલ. ઉપર દાદાગીરી કરો પાઉલ ઉપર દાદાગીરી કરો દાદાગીરી કરવી પડતી દાદાગીરી કરી એટલા જ પાડી મજા એટલા જ પાડી તો આવું કરે ને પાઘડો લઈને ઠોસ. હું કહું સાહેબ આ કેનાલ કોઈ થોડી વાય ને એટલાની છે અરે ઘેર શાંતિથી ઊંઘી ગયેલા હું બપોરે આવીને પાણી વાળ્યું એટલે અરે એવું કે અમારે પાણીથી વાળી લીધું તમે હવાના બી ફોન કેટલા કર્યા? મારા ખેતરમાં પાણી કેટલા વાગે વળવાનું હતું? મારી વાત હોભરો કે ભાઈ મેઠાનું ચાલુ હતું મેઠાનું પી અને ભાઈ ને માધુભાઈ નાલવાનું હતું તમે વચમાં નથી આયા આ તો વડનગર હોટલમાં રૂપાળી જલેબીઓ ગુલાબ જામુન આવું વળવાનું હતું. અંગ્રેજી કેમ બોલે છે? પોણી મારી તાકર જો અહીંયા આવી જાવે પોણી મારી આવી જાવે ઠોકો. બરાબર ઠોકો. અરે હું વચમાં નહીં આવ્યો હા વાળાના મે ખાઈ ગયેલું ટાણી ખાઈ ગયેલું. હાલ બંધ અમે મરી ગયા કોઈનું ચાલુ હોય ના વાલે તું ભગો બોજ થઈ ગયો હો થઈ ગયો પણ ના વાલે કોઈનું પાણી હું કોઈનું પાણી વાળી નહીં અરે ઘેર ઓમ પગ ઉપર પગ ચડે અલ્યા પણ ઘેર નતો. ખેતરમાં તો આખા દાડો ભૂષણ તરશે. એ નહીં. હું ખેતરમાં ટીચર રહ્યો છું. એ પડતરમાં વાળી બેહી ગયેલો પડતરમાં આમાં બોલ્યા આ ઘઉં પાક આમાં બોલતા જોત બોલ આ ઘઉં પાકવા એને પોણી નહીં ચાલુ અને આ પડતર સમાધાન શું થાય લે આમ ભાગો મારો આ ભાગરું કઈ તાકાત નહીં ભગું એ જબરાબા કોઈને કહી દે ચાલુ રેલો જ બંધ કરી દે. મારા ખેતરમાં પાણી આવે નકા હાથકું હાથમાં નહીં આવે. પગા બંધ તું આનો રેલો હું કા ચાલુ હાલી તો એ બંધ કર અને આ ભાઈને મેઠાનું પાણી પીવા દે ને પછી ભાઈ માધ્યાનું પીને પછી તારો બળશે બે પાણીઓ બાકી કરીને રોનેપ થી કહો તો હું વાઈન વાળવા દઉં આ રોનેપ થી ના કે તો હું કોઈને મેલ કે એ રોડેથી તો તારા ખેતરમાં કહેવા આવ્યો તો તું ચમ હોમો થઈ ગયો તો? ભગુબાનો લકોટો ભગુબા કરતો તો ને તું? અલે બંધ થા કે તારા માથામાં બે જુઓ પકડી એકવાની તાકાત હે ને ભગુબાના હમી હોમતાળી પકવા આવ્યો તું એ તો ઘેર જાવ કે નહીં તારે હું તો ઘેર જાઉં છું હવે એ તમારે નહીં. કેવું માનું છું ને કે હવે આ જણા ડોહોનું કેવું તો હું માન્યું એ ના તું ઘેર ના કર હેઠો પર દોડીને આવ્યો ઓમ દોડીને આવ્યો તો કેનાલમાં નાહી દેવાનો હા હતો તું ઘેર જા મે પણ આ તો હેઠો પર આયા તું તમે. વાલે પાણી અલ્યા તમારા જ્યાં તમારા કોનામાં
પેલા ડોહરિયા કુણ કરે છે અલે હેડ તો થા ને કે હાલ ગુમારી નાખ્યો ને હાલ અમને આ તો અરે ઓમ કેમેરા તો બહાર ઓય ઓય હું રોનક થી પાણી આલવાનું ને મને આને મૂકી દે રોનક રોન આલુ મૂકી દે હા મૂકી દે મિત્રો કેનાલના પાણી માટે અમે લડી મટ્યા છીએ તો તમારે કેનાલનું પાણી વળે કે બોરનું પાણી વળે કોઈ દાડો લડી મટા નહીં કોઈ ખાવડો માણસ લાવીને પૂછીને પાણી વાળજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા ટણીના જો ભરી ગયેલા તમે મળે ને તો તમે સોતરો પાડી દેજો કોઈ ચિંતા નહીં અને મોદી સાહેબ ને વંદમ વારંવાર એટલે ગવામાં પાણી આપે છે આપણને કેનાલે ભરીને એટલું કટકાઈ ગાય મોદી બાપા